18 એપ્રિલનો આ વિડીયો છે અને આ વિડીયોથી આપણને એ તો ખબર પડે છે કે કામ કઢાવવું હોય તો આવી રીતે પણ કઢાવી શકાય। જો કે સવાલો છે કે હવે એ કામ કેવી રીતે થશે, પરંતુ અન્ય સમાચાર પર નજર કરવી છે અને હવે વાત કરવી છે લોકમત 2024ની। અને મહત્વપૂર્ણ જાણકારી રાજસ્થાનથી સામે આવી રહી છે। રાજસ્થાનના સીએમ ભજનલાલ દ્વારા એક ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાત છે ગેસ સિલિન્ડરને લઈને। રાજસ્થાનની જનતાને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે તે જાહેરાત કરવામાં આવી છે। મેનિફેસ્ટોમાં પણ આ વાત છે તે ભારતીય જનતા પાર્ટીએ એડ કરી હતી, જેમાં 450 રૂપિયાના સિલિન્ડરની વાત કરવામાં આવી હતી, લોકોને આપવામાં આવશે તેની વાત કરવામાં આવી હતી અને હવે રાજસ્થાનની જનતાને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે તેની મોટી જાહેરાત રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દ્વારા કરવામાં આવી છે। એસોસિએટેડ એડિટર અમારી સાથે દીક્ષિત જોડાઈ ગયા છે અને દીક્ષિત, આ ખૂબ મોટી જાહેરાત લોકસભાની ચૂંટણી પણ આડે છે, જો કે મેનિફેસ્ટોમાં હોવાની વાત ખૂબ જ જૂજ સમયમાં ભારતીય જનતા પાર્ટીએ લાગુ કરી રાજસ્થાનમાં। બિલકુલ, અશોક ગેહલોત સરકારે 500 રૂપિયામાં સિલિન્ડર આપ્યું હતું, તે જ દરમિયાન ભાજપે મેનિફેસ્ટો જાહેર કર્યો, તેમાં કહ્યું હતું કે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે અને મહત્વની વાત એ કે ભજનલાલા કરી બતાવ્યું છે। ભજનલાલની સરકાર બનતા જ મોટો નિર્ણય લાવી દેવામાં આવ્યો છે કે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે। આખા દેશની વાત કરવામાં આવે તો 950,000 રૂપિયાના ગેસ સિલિન્ડર છે તે અત્યારે મળી રહ્યા છે, પરંતુ ગેહલોત સરકારે પહેલા તે 500 રૂપિયામાં, ત્યારબાદ 450 રૂપિયામાં ભાજપ સરકાર એટલે કે આપણું પડોશી રાજ્ય છે ને ત્યાં આ જાહેરાત થઈ ચૂકી છે। ત્યારે હવે ગુજરાતના લોકોને પણ ક્યાંક એવી અપેક્ષા છે, કારણ કે ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે, ત્યારે ગુજરાતમાં પણ આ નિર્ણય ઝડપથી થાય તો કદાચ નવાઈ નહીં। ચોક્કસથી જ્યારે આ 450નો ભાવ કરવામાં આવ્યો ત્યારે જ ઘણા બધા સવાલો હશે કે સરકાર પણ એક જ, રાજ્ય પણ ખૂબ જ પાડોશી અને છતાં પણ ભાવમાં આટલો ફેરફાર, પેટ્રોલને લઈને પણ આવા ફેરફારો અને ભાવની ચર્ચાઓ થતી હોય છે। મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટીએ 450 રૂપિયાના ગેસ સિલિન્ડરની જાહેરાત કરી હતી કે અમે આપીશું, સરકાર બનશે તો। જે રીતે કોંગ્રેસ અત્યારે 500માં આપતી હતી, પરંતુ છતાં પણ તેને મેનિફેસ્ટોમાં 400 રૂપિયાના ગેસ સિલિન્ડર આપવાની વાતો કરી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે, રાજસ્થાનમાં એ ઇતિહાસ રહ્યો છે અને રાજસ્થાનની જનતાનો એક કહી શકાય કે એમનો તેવર રહ્યો છે કે દર 5 વર્ષે તેઓ સરકાર બદલી દે છે, ગમે એવા સારા કામો હોય, પરંતુ કદાચ આ 5 વર્ષે સરકાર બદલવાના કારણે ગેસ સિલિન્ડરના ભાવ કોણ ઓછા આપશે એની પણ એક જોવા મળતી હોય છે।